હા, તો હું શું કહેવા માગું છું ખબર? પાછલા વિડીયોમાં જે મેં આરાધ બોલ્યો છું ખબર છે, હું ગણપતિનો આરાધ બોલ્યો છું, પછી મેરડીમાંનો આરાધ બોલ્યો છું, પછી ચંડીમાંનો, પછી શોકીનો આરાધ છે, બરાબર. આ બધા આરાધ છે એ બાપદાદા વખતના હાલ્યા આવે છે, બરાબર. હવે એ ગુરુમુખી આરાધ હોય અને અત્યારે માણસો પાસે આરાધ હોય છે, પણ બધાએ ચોપડીમાંથી જાતિ લીધેલા બનાવટી મનને પેદા કરેલા, બરાબર, એવા આરાધ હોય છે. અને આરાધ છે એ ગુરુમંત્ર હોય, ગુરુમુખી હોય. કોઈ ગુરુએ એવો બોધ દીધો હોય, કોઈ ગુરુમુખી પહેલેથી વારસામાં હાલ્યું આવતું હોય, બરાબર. કોઈ સાધના કરેલી વસ્તુ પછી એની પર આપણા બાપદાદાએ સાધના કરી હોય, એના હિસાબે એની પરજામાં આ વસ્તુ ઉતરે, બરાબર. તો એ વસ્તુના હિસાબે આપણે આ વસ્તુ શીખ્યા હોય, કાંઈ એના મનથી આપણે ડાયરેક્ટ શીખી નથી જતા. પછી રહી વાત ધૂણવાની, બરાબર. તો ધૂણવાનું સ્ટેપ છે એ કે શીખવા જ જવું પડતું, બરાબર. ઓટોમેટિક એ દેવ આવે ને દેવના ઓટોમેટિક સ્ટેપ આવવા માંડે આપણા શરીરની અંદર, બરાબર. ફૂલબાઈ આવે તો આંખે આંજણ આંજે, બરાબર. હોયરું આંજતી હોય, ધૂણતી હોય, હાથમાં કાચ લઈને આમ માથું નેણ જોતી હોય, બરાબર, મોઢું જોતી હોય, બરાબર. પછી બીજા નંબરમાં એ કે આરાધ છે એ ચંડીનો આરાધ એક બોલે છે, બરાબર. તો ચંડીના આરાધમાં શું છે? ધામાગોળી હોય, કડાકો હોય, કુંડો હોય અને ચાબુક હોય. આ ચાર છે. આ સૃષ્ટિની અંદર બ્રહ્માંડની અંદર જે હાલી રહ્યું છે ઉર્જા, બ્રહ્માંડની ઉર્જા, એ આ બ્રહ્માંડની અંદર ફરતી હોય, બરાબર. પછી આપણે એને ચંડી નામ આપ્યું, આદિશક્તિ. આદિશક્તિનું રૂપાંતર ક્યારે થયું? જ્યારે ચંદા નહોતા, સૂરજ નહોતા નવલખ તારા, તે દુની આ ચંડી એટલે આદિશક્તિ હાલી આવે. નામ તો આપણે આપ્યું છે ચંડી, બરાબર, પણ આદિશક્તિ, બરાબર. કે સાધુ પુરુષ કી શૈલી, મનમાં ને એની ભેળી ફરવું, નહીં તો ફરવું બ્રહ્માંડમાં અકેલી. હવે એમાંથી આપણે સાધના કરીને એ દેવની ઉર્જાને આપણે પ્રાપ્ત કરતા હોઈએ, બરાબર. એકાગ્રતા થઈ, કેન્દ્રિત થઈ, બધી ઉર્જા આપણે મેળવતા હોઈએ. પણ એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ. પછી આપણે માણસોને ખબર ન પડે એટલે મેરડીમાંનો બોકડો આપી, નામ માથે બેહાડી, બરાબર. અને બોકડા માથે માતાજી બેઠા છે એનું કારણ જોયું તમે શું છે? બોકડો છે એ મેલામાં મેલો ગંધારો હોય, વાસ આવતી હોય, બરાબર, એકદમ ખરાબમાં ખરાબ હોય, બરાબર. તો એની માથે માતાજી મેરડી અસવાર થઈ ગયા. હું કારણ કે આવી વસ્તુને માતાજી કાબૂમાં રાખે છે એમ બતાવવા માંગે છે, બરાબર. પ્લસ ચંડીમાં હાવજની માથે બેઠા, બરાબર, વાઘની ઓલા સિંહની માથે. તો એ સિંહ જેવો હોય કોઈ પણ દેવ દૈત્ય, એવાનો વંશ કરી શકે છે માતાજી ચંડી, બરાબર. અને બધું આ શક્તિમાંથી છે. આ શક્તિનું નામ છે ચંડી. ચંડીનું ખાતું છે જબરજસ્ત મોટું. ચંડીના ખાતાની અંદર મેં કીધું એ રીતે 4 વસ્તુ છે: ધામાગોળી, કડાકો, ચાબુક અને કુંડો, બરાબર. આની અંદર આખું સૃષ્ટિનું બ્રહ્માંડનું આખું ગોઠવેલું છે એવું કે એમાંથી આપણે લઈ અને બધા દેવની સાધના કરી શકીએ, બરાબર. કોઈ પણ દેવ છે નડતા હોય, રાવો, ખીમડીઓ, 5 આખરીઓ, 18 આખરી, જોમા ફૂલબાઈ, બધા છે એ આત્મા છે, એ બધા મોક્ષને પામેલા નથી, બરાબર. એ અમોક્ષમાં છે, બરાબર. એથી કે આપણે એની સાધના કરીને આપણે એનો વંશ કરતા હોઈ અને એની આપણે કામ કરાવતા હોઈ અને એને આપણે જે તે નિવેદ દેતા હોય, બરાબર. પણ માણસોને તે ખબર જ પડતી નથી કે હું દેવનો આરાધ છે, આરાધે જ વસ્તુ હાલતી હોય, બરાબર. પછી લોક મારેલા આરાધ લઈને નીકળી ગયા હોય એનો કોઈ મિનિંગ નથી, બરાબર. આરાધ તો એકદમ સક્રિય હોવા જોઈએ, બરાબર, સાબર મંત્રો હોવા જોઈએ. જેવી રીતે કે ઓમ નમો બ્રહ્માણી મહાચંડી તમને ચડે ચોખા લાડુ સિંદૂરની પડી હંસ વાહિની હૃદય વસી બ્રહ્મવાહિની બ્રહ્માણી દેવી વાણી મુખે વેદવાળી હાથ ત્રિશુળ તો ખાંડાળી રગતવર્ણી રગદંતિકા બ્રહ્મા ઘરે બ્રહ્માણી દેવી વિષ્ણુ ઘરે લક્ષ્મી દેવી કા શંકર કૈલાસ પાર્વતી સિંહ વાહિની ગિરજા દેવી ભૂત પુલી ડાકણ ચાકણ સોઠ મોઠ કામણ બંધ બાંધણી પ્રત્યવાહિની મુડાદેવી ઓમ નમો મહાચંડી જળરૂપે બનો જ્વાળામુખી રુદ્ર સુશી બનો રુદ્રાણી. જો અહીંયા રુદ્રાણી બની, અહીંયા કાળક્યા બની, બનો રુદ્રાણી. હવે એ કાળક્યાનું ખાતું લઈને માણસો નીકળી ગયા, માણસોને ભરમાવ્યા કરે છે કે મારી પાસે કાળક્યા છે, હું બધાના કારણવાળો. પણ કાળક્યા કરતાં પણ મોટી દેવ છે ચંડી, બરાબર. એટલે મારું કહેવાનું એવું કોઈને હું ઠેસ પહોંચાડવા નથી માંગતો, બરાબર, કોઈની શ્રદ્ધાને. પણ માણસોને હું ગાઈડલાઈન એવી દેવા માગું છું કે આ જ શક્તિ છે એ મોટી છે ને એમાંથી બધી દેવીઓ છૂટી પડી છે. 64 જોગણી 52 વીર, બરાબર. આ રીતે છૂટા પડેલા. પછી એમાં આગેવાન જેને આપણે રાખી એ રે. આની પહેલાંના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે ભાઈ 9 ઘરું નડે, એમાં ક્યાંક જોર આવે છે, 5 આખરીઓ દેખાય. કોઈ રાવાના માનવાવાળાની પાંગી તમે જોર આગે તો કે રાવો નડે છે, તમે 18 આખરીને માનવાવાળા પાંગી આવે તો કે 18. ટૂંકમાં 9 ઘરું જ નડતું હોય, બરાબર. પણ અલગ માણસો તમને નામ આપે. પછી તમે જોર આગે તો કે ભાઈ ફલાણા ઠેકાણે 5 આખરીઓ નડે છે, ઓલા પર જોર આગે તો કે રાવો નડે છે. તો અમને નડે શું? એટલે ભાઈ તમને 9 ઘરું નડે છે. એનાથી ઉપર હાલી તો તમને 21નું ખાતું નડે છે, એનાથી ઉપર હાલી તો તમને 84નું ખાતું નડે છે, એનાથી ઉપર હાલી તો તમને હવાહો મંડળ નડે છે. આ બધા દેવ છે, 100% દેવ છે. ચંડીના ખાતાની અંદર 21 ઝાપડા, 21 ઝાપડી, 21 ભૈરવ, 21 નરસંગ, 21 મેરડી, 21 કાળક્યા. આ બધા 21ના ડેરા છે આની અંદર. હવે આમાંથી બધેમાંથી એક દેવ લઈને આપણે 9 ઘરું બનાવી શકીએ. ચંડીના ખાતાની અંદર 21 ના ખાતા છે, 21 ઝાપડી,